જૂનાગઢમાં મતદાન માટે આખરી તૈયારીઓ જોવા મળી રહી છે। જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મેડિકલ સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાશે। ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે। જૂનાગઢ 13 લોકસભાની ચૂંટણીની આખરી તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ સાથે મતદાનનો સ્ટાફ રવાના કરી દેવામાં આવ્યો છે। મેડિકલ સહિતની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવે છે, તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ચૂંટણી યોજાશે। ઈવીએમ અને વીવીપેટની પણ ફાળવણી કરી દેવામાં આવે છે। 89 માંગરોળ માળિયાહાટીના સીટમાં કુલ 288 બૂથો આવેલા છે અને તમામ બૂથો ઉપર તમામ પ્રકારની મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જૂનાગઢમાં મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે। મેડિકલ સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે આ વિસ્તારમાં અને આ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ચૂંટણી યોજાશે, તો ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે। આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી છે, ત્યારે ગુજરાતમાં 25 બેઠકો પર આ ચૂંટણી યોજાવાની છે અને 266 જેટલા ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે આજે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી રહી છે, ત્યારે જૂનાગઢમાં પણ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે અને આ સાથે મતદાન માટેની આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। મેડિકલ સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે છે, તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ચૂંટણી યોજાશે। 13 જૂનાગઢ લોકસભાની સીટના 89 માંગરોળ મત વિસ્તારમાં આજે સમગ્ર ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ઉમંગ અને ઉત્સાહ સાથે અમારો ચૂંટણી સ્ટાફ રવાના થઈ રહ્યો છે। માંગરોળ મત વિસ્તારમાં કુલ 228 બૂથો આવેલા છે। તમામ બૂથમાં આપણે જરૂરી એવી તમામ ન્યૂનતમ સુવિધાઓ ઊભી કરેલી છે। આ બૂથો પૈકી 73 બૂથ ક્રિટિકલ છે, એમાં પણ જે પણ જોગવાઈ પ્રમાણેની બધી વ્યવસ્થા સંપન્ન કરવામાં આવેલી છે। આ સાથે માંગરોળની તમામ જનતાને, માંગરોળ મત વિસ્તારની તમામ જનતાને એઆરઓ 89 માંગરોળ તરફથી નમ્ર અપીલ છે કે આપ સૌ કાલે 7મી મેના દિવસે જાઓ અને અચૂક આપનો અમૂલ્ય અને મહત્વનો મતદાનનો અધિકાર અર્પણ કરો। સર, ખાસ કરીને મહિલાઓ માટે કેટલા બૂથ ઉપર અલગ વ્યવસ્થા કરવામાં આવે છે? આપણે 8 બૂથો સખી બૂથો રાખેલા છે। એ સખી બૂથોની અંદર આપણો તમામ પોલિંગ સ્ટાફ છે, મહિલાઓની નિયુક્તિ કરવામાં આવેલી હોય છે। એ બૂથને આપણે એવી સજાવટ કરીને એવો સંદેશો આપવા માંગીએ છીએ કે લોકતંત્રની અંદર મહિલાઓનો એક અગત્યની ભાગીદારી હોય છે અને એ વસ્તુ મહિલાઓ છે એ બાબતે જાગૃત બને તે માટે અમે સતત એમને સંદેશો પહોંચાડવા માટે આ બૂથો એ રીતે તૈયાર કરવામાં આવેલા છે। સર, હાલ જે ઉનાળાની પાણીની વ્યવસ્થા કરવામાં આવે આ બાબતે શું? અમે અગાઉ અમારી ટીમો દ્વારા એવો સર્વે કરેલો છે કે તમામ મતદાન મથકો પર પાણીની અને ખાસ કરીને પીવાના પાણીની વ્યવસ્થિત વ્યવસ્થા હોય। બીજું, અમે એક મેડિકલ ટીમને પણ મૂકવામાં આવેલી છે જે તે મતદાન મથક પર। તાલુકા આરોગ્ય અધિકારી તરફથી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે હરેક મતદાન મથક પર એક તેમનો આશા વર્કર કે એમનો હેલ્થ ઓફિસર ઉપસ્થિત હોય। એમની પાસે ફર્સ્ટ એડ કિટ પણ હોય, પ્લસ હીટવેવને ધ્યાનમાં રાખીને ORS છે એવી બધી વ્યવસ્થાઓ પણ ઊભી કરેલી છે। અને એક ક્વિક રિસ્પોન્સ ટીમ છે અને એ ક્વિક રિસ્પોન્સ ટીમ એવી રીતે અમે ગોઠવણી કરેલી છે 3 રૂટમાં કે કંઈ પણ જો પણ પ્રશ્ન આવે તો ઇમરજન્સીમાંથી ત્યાં પહોંચીને એમને જે તે જગ્યાએ હેલ્થ સેન્ટર ઉપર સારવાર આપી શકે। ખાતે અમારા જે ડિસ્પેચમાં આજે તમામ બૂથ ઉપર અમારી પોલીસ જે રવાના થઈ ગઈ છે। માંગરોળ જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં અહીંયા પોલીસનું મીટિંગ પણ કરેલું છે અને જરૂરી સૂચનાઓ લોકો નિર્ભય રીતે મુક્ત રીતે વોટિંગ કરી શકે એ માટે પણ પોલીસ છે એ કટિબદ્ધ છે। સાથે સાથે અમારી QRTની ટીમ, અમારી પોલીસની જે ગ્રુપ મોબાઈલ જે પેટ્રોલિંગ કરી રહી છે, FST SST તમામ પોલીસ છે એ સંપૂર્ણ 2 દિવસ છે સંપૂર્ણ રીતે એકદમ તકેદારી સાથે એલર્ટ રહે આ પ્રકારે અમારા તમામ અધિકારીઓ પણ ખૂબ એલર્ટ છે અને આગામી 2 દિવસ ખૂબ શાંતિમય રીતે અને એકદમ નિર્ભય એવા વાતાવરણમાં ચૂંટણી યોજાય એ માટે માંગરોળ એસીના તમામ પોલીસ અને સાથે સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લાની પોલીસ એ કટિબદ્ધ છે।
ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ચૂંટણી યોજાશે. મેડિકલ સહિતની તમામ વ્યવસ્થા જૂનાગઢમાં પૂર્ણ કરી દેવામાં આવે છે. મતદાન માટેની આખરી તૈયારીઓ કરી દેવામાં આવે છે. તો આવતીકાલે મતદાન યોજાવાનું છે. લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી છે, ત્યારે ગુજરાતમાં 25 બેઠકો પર આ ચૂંટણીનો જંગ જામશે, જેમાં 266 ઉમેદવારો મેદાને છે. ત્યારે જૂનાગઢમાં મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે. મેડિકલ સહિતની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાશે અને ઈવીએમ અને વીવીપેટની પણ ફાળવણી કરી દેવામાં આવે છે. આવતીકાલે ચૂંટણી છે, ત્યારે આજે દરેક જગ્યાએ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં પણ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવે છે અને આ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ચૂંટણી યોજાશે. તો મતદાન માટેની આખરી તૈયારીઓ કરી દેવામાં આવે. મેડિકલ સહિતની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવે છે. તો આવતીકાલે ચુસ્ત બંદોબસ્ત સાથે આ ચૂંટણી યોજાવાની છે. ઈવીએમ અને વીવીપેટની ફાળવણી પણ કરી દેવામાં આવે છે. તો 13 લોકસભાની ચૂંટણીમાં આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જૂનાગઢ 13 લોકસભાની ચૂંટણીની આખરી તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવે છે અને આ સાથે મતદાનનો સ્ટાફ પણ રવાના કરી દેવામાં આવ્યો છે. તો હાલ ગરમીનો પ્રકોપ છે, ત્યારે હીટ વેવને સંબંધિત પાણી, મેડિકલ સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.